જેમ નાના બાળને બિસ્કિટ ને ચોકલેટ ને આવું બધું ભાવે ને, એમ પછી એક ઉંમર હોય દાદાની દાદીની, પછી એનું જીવન નાના બાળક જેવું બની ગયું હોય. સવારમાં એ દીકરાને લઈ અને વૈદ્યનાથના દર્શન કરવાને માટે, રત્નેશ્વર મહાદેવના દર્શન કરવાને માટે થઈને નીકળે ને ઘરેથી, એટલે છોકરાને કે આ તારો છોકરો છે ને, એ બજારમાં દુકાન ભાળી જાય ને એટલે મને એમ કે દાદા બિસ્કિટ અપાવો, ચોકલેટ અપાવો. મારા ખીચામાં તો કઈ છે નહીં, કઈક પૈસા દે તો આને ખવડાવું ને. છોકરો આપે, દુકાનેથી બિસ્કિટનું પડીકું લે દાદા, મંદિરે જાય, દર્શન કરે, છોકરાને થોડી વાર રમાડે, બિસ્કિટનું પડીકું તોડે. હવે 1.5-2 વર્ષનું બાળક હોય, એ આખું પડીકું થોડું ખાઈ શકે, એટલે 2 બિસ્કિટ તો માંડ ખાય બિચારું, બાકીના જે 8 બચ્યા હોય ને તો દાદા ઈટી ગયા હોય. ખરેખર બને છે કે નહીં આવું? શું કામ? બોલે નાના બાળક જેવું જીવન થઈ ગયું હોય. પછી જેમ નાના બાળકને આવું બધું ભાવે ને, એમ ઘટપણમાં એને આવું બધું ભાવતું હોય. મારા બાપ